तो हूँ तमारी साथे शेर करीश फ्रेंड्स आपणे सक्करियामांथी बनती खीरनी रेसिपी। तो खीर बनाववा माटे मैं सक्करिया सोल उतारीने बाफीने लीधेला छे। तो मैं अहींया આપણે 250 ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે, જે ખમણીને લીધેલા છે। આની મદદથી આપણે ખમણી લીધેલા છે। થોડી પિસ્તાની કતરણ લીધી છે, 10 જેટલા નંગ કાજુના લીધા છે, થોડી બાદામ છે અને 250 ગ્રામ જેટલું આપણે દૂધ લેવાનું છે, જે 2 કપ ભરીને એડ કરીશું આમાં। तो गैस આપણે ચાલુ કર્યો છે, આના ઉપર લોહી મૂકી દીધું છે। તો દૂધ નાખતા પહેલાં થોડું આપણે પાણી એડ કરીશું। હવે દૂધ એડ કરવાનું છે આમાં। આપણે દૂધ એડ કરી દઈશું। 1.5 કપ જેટલું આપણે દૂધ એડ કરેલું છે। તો આપણે 1 ટીસ્પૂનનો અડધો કપ જેટલી ખાંડ લેવાની છે। તમારે જેટલું ગળપણ જોતું હોય એટલી તમે ખાંડ નાખી શકો છો। દૂધમાં આપણે ખાંડ એડ કરી દઈશું। જે મેં કાજુ બાદામની લીધી છે કતરણી, એ દૂધમાં એડ કરી દઈએ। તો દૂધને આપણે હલાવીશું એટલે ખાંડ ઓગળી જાય બધી। તો ખાંડ ઓગળી જશે તો આમાં આપણે સક્કરિયા જે લીધેલા છે એ એડ કરી દઈએ। હવે આપણે દૂધમાં મિક્સ કરીએ સરસ। તો ખીર આપણી સરસ ઘટ થવા માંડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। પણ હજુ આપણે થોડી ઉકળવા દઈશું, થોડું આમાં દૂધ બીજું એડ કરીશું। તો અડધો કપ બીજું દૂધ એડ કરીશું આપણે। તો ખીર ફ્રેશ આપણી પસંદ બની ગઈ છે। તો આમાં આપણે इलायची पाउडर एड कर दईए। थोड़ा आप इलायची पाउडर लीधो है एड कर दईए आमा। हवे मिक्स कर दईए। केटली घट बनी गई है तमे जोई सको छो फ्रेंड्स। तो हवे आपणे गैस बंद कर दईए, बीजा वासण में काढी लईशुं। तैयार थई जशे फ्रेंड्स आपणी खीर। तो उपरथी आपणे पिस्तानी कतरण एड कर दईए। तो तमे जोई सको छो केटली सरस बनी गई है खीर आपणी। आ खीर तमे फराळमां पण खाई सको छो, उपवास होय तो पण खाई सको छो। અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટમાં બતાવી દેજો તમને રેસીપી કેવી લાગી। તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।